કરજો અને જે વિડીયો આવે વિડીયો જોવાના ભૂલતા નહીં અને એમની જહુમાને યાદ કરીને ગાવું ત્યારે કે તમારી જહુમાડી સપના પૂરા કરશે તમારું જગમાં થાશે નોમ किधर आया रोड एवो છે મિત્રો નવરા કોકરા ભર્યા છે રોડ ઉપર આ રોડ બનવાની તૈયારી છે અને અમે આ રોડ પર આવી ગયા છીએ જાબડે જવાનો રસ્તો સારે તો હેલો ગાઈસ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ બોર્ડ સાંભળી જૂના ડીસા તો જૂના ડીસામાં અમે પહોંચી ગયા છીએ અને આજે અમારે જવાનું છે ગબ્બર ઠાકોરના ઘરે તો વિડીયોમાં બનાવી રહીશું મિત્રો તો તમને બતાવીશું ગબ્બર ઠાકોરનું ઘર ક્યાં આવેલું છે અને કયા ગામે આવેલું છે અને ઘર કેવું છે તો વિડીયોમાં એમ તક બનાવી રહેજો મિત્રો તમને બતાવશું ગબ્બર ઠાકોરનું ઘર આપણે કેવું છે અને કયા ગામે આવેલું છે તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અને જુઓ તમને રસ્તો બતાવું જુઓ તો લોકેશન જોઈ લો તો ગાઈસ આપણે વચમાં ડ્રાઈવર બદલાય છે આપણા ભાઈને ચાલુ ચલાવવા લે બરાબર બાઇક જેમ કે રોડ પહોળો છે એટલે એને થોડું ઓછું ઓછું પાવા પણ ચલાવી લે બાઇક તો ચલો આપણે બેસીએ ચલો જો આ બાજુ રોડ મિત્રો નવો બન્યો છે હમણાં પહોળો રોડ છે બે જ જવા દેડો તો ગાઈસ અમે ડીસા ચોકડી પહોંચી ગયા છીએ અને આ જવાનો રસ્તો છે જે એ જાબડિયા જાય છે રસ્તો તો અમે અહીંથી પણ નીકળીશું જાબડિયા ગામમાં જવા તો વિડીયોમાં બનાવીશું આ બંકો જુઓ ભૂસે ઉણાઈ ગયો તો આપણે એને ખવડાવી છે ચણા થોડું ગરમ તો એને ખવડાવી ચલો નીકળીએ જાબડિયા ગામમાં તો ગાઈસ તમે જોઈ શકો છો આ રોડ એવો છે તો નવરા કોકરા ભર્યા છે રોડ ઉપર આ રોડ બનવાની તૈયારી છે અને અમે આ રોડ પર આવી ગયા છીએ જાબડિયા જવાનો રસ્તો સારી જમી બહુ હેરાન તો બહુ થઈએ છીએ જુઓ મિત્રો કેમ કે સારું પંચર ના પડે એટલે અમારે થોડું આગળ ચાલવું પડે છે અને રોડ ભયાનક છે જેમ કે હોયથી 1 કિલોમીટર દૂરથી કોકરા પાથર્યા છે અહીંયા હાઈવે નેશનલ રોડ આગળ આવશે મિત્રો ત્યાં સુધી જો મિત્રો અમારે દસી તાપતા ચાલવું પડશે અહીંયાથી 150 કિલોમીટર દૂર છે જાબડિયા પણ મિત્રો અમે આ રસ્તાથી કંટાળી ગયા છો જેમ કે રસ્તો છે ધાબડતું એટલા નવરા કોકરા ભર્યા એવામાં આમાં હેડવું એ જેવી હતી હા એટલા મિત્રો તકલીફમાં પડીએ છીએ પણ તોય કોશિશ કરીને બાઇક તો ગાડી રોકશે પેલી બાજુ પણ મિત્ર અમને પેન્શનની ડર લાગે છે અને અમારા વચ્ચે બેઠા ભાઈ કહીના ઉણા થયા હતા એટલે એને પેલું મંચુરિયન ખવડાવી દીધું એટલે ભૂખ મટી ગઈ પણ આ કોકરો વાય મિત્રો શું લાગે છે કિધર આયા આગળ આગળ જોયા નહીં તમે જોવા નહીં જતા એવું બાઇક બાઇક નો બાઇક નો બાઇક હાલે ને આવું ઉઠી ને સુજા ઉઠ્યો આવું ઉઠ્યા
કેવું કબૂતરો બોલ્યા બોલા. તો ગાય અમે જાબડિયા ગામમાં પહોંચી ગયા છીએ. તમે સામે જોઈ શકો છો ગબ્બર ઠાકોરનું ઘર, જે સામે દેખાય ગબ્બર ઠાકોરનું ઘર છે. ત્યાં આપણે જવાનું છે. બાજુમાં અહીંયા દુકાન છે, એ દુકાને અમે ઊભા મોટું મોટું જોયું, ફ્રેશ થઈ ગયા અમે, અને પછી જવાનું છે આપણે ગબ્બર ઠાકોરના. તો ચલો તો મિત્રો ખર્ચા પણ થઈ ગયા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ગબ્બરભાઈ ઠાકોરનું ઘર છે. આ રહીએ અંદર આપણા ક્રિકેટ રમે છે અર્જુનભાઈ. તો તમને ચલો બતાવીશું અંદર જઈને તો કેવું છે મિત્રો. જો દડો આવ્યો બહાર, તો ચલો અમે આગળ જઈએ, મને અમે મળવાનું છે એમને. વિડીયોમાં ચાલુ રહેશે. ભાઈ સુનતી રેડી ભાઈ અર્જુનભાઈ મજામાં બ્લોગ બનાવવા હતા ભાઈ. તો ગાઈસ તમે સામે જોઈ શકો છો એ છે આપણે અર્જુન ઠાકોર. આ એમના ઘરના ઓગણા એક ક્રિકેટ રમતા હતા. અમે એમના ઘરે જ્યાં છીએ ત્યારે. એટલે જુઓ મિત્રો સામે અર્જુન ઠાકોરનું બહુ મસ્ત જબરજસ્ત સોંગ આવે છે હમણાં. બંગડીવાળું સોંગ તમે લોકો બધા જોયા છે. સોંગ બહુ મસ્ત ગાય છે. જો મિત્રો રિયલી લાઈફ એમની આવી છે, તમે સામે જોઈ શકો છો. બહુ ક્રિકેટ પહેરવેશ બેરવેશ જો કેવો હોય છે. આ ઘરનું બધું યુનિફોર્મ. આ સામે એમનું ઘર છે. સામે એમનો નાનો ભાઈ છે જે સરવણ ઠાકોર. આ જો હેલો ગાઈસ, તમે આજે આવી ગયા છે જાબડિયા ગામમાં આપણે અર્જુનભાઈના ઘરે. તો સામે તમે એમનું ઘર જોઈ શકો છો, અને આ બાજુ એમનું જે માતાજીનું મંદિર છે મિત્રો. તો મંદિર પણ બતાવી દો એમને. તો ગાઈસ આ મહાકાળી માતાજીનું મંદિર છે. એમનું ઘર આપણે રોડની નજીકના બાજુમાં જ આવેલું છે. અને મિત્રો જે આપણે ચબૂતરો જે વિડીયોમાં બતાવે છે સામે રે ચબૂતરો. તો ગાઈસ એમની ઘરની સામે એક્ઝેક્ટ ચબૂતરો આવેલો છે. અર્જુનભાઈ ફોટો સારે જો ગબ્બરભાઈ એમનો છોકરો સારે સદારામ બાપુ ટોટાણા. લોકેશન બતાવો ઘરનું આજુબાજુ. પાઉચ પાઉચ ગાઈસ તમે જોઈ શકો છો આપણા અર્જુનભાઈના ઘરના પાછળનું લોકેશન છે. આ રહીએ તો આ પાછળનો ભાગ છે મિત્રો. આ બાજુ જુઓ શેતોરી, આ બાજુ આજુબાજુ મસ્ત ખેતર બેતર, અને સામે જો રોડ દેખાય છે. એટલે રોડની નજીકમાં જ આ ઘર આવેલું છે આપણે અર્જુનભાઈનું. જુઓ મિત્રો આ આસોપાલન છે. કરજો, જે વિડીયો આવે વિડીયો જોવાના ભૂલતા નહીં. અને એમની જહુમાને યાદ કરીને ગાવું ત્યારે કે તમારી જહુમાડી સપના પૂરા કરશે, તમારા જગમાં થાશે નોમ, રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. બધા મિત્રોને ખાસ વિનંતી, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ સપોર્ટ કરજો. બધાને જય માતાજી, જય જહુમા. તો ગાઈસ આપણે અર્જુનભાઈને મળીને આવ્યા ઘરે જઈને. શ્રવણભાઈ અને અર્જુનભાઈ ઘરે હતા.
હતા એટલે આપણે એમના ઘરે જઈને સામે એમનું ઘર છે, સામે એમનું ગેટ છે. માણસો એમ બહુ પ્રેમાળ દયાળુ છે મિત્રો. એમને સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો મિત્રો. એમનું બંગડી પણ ગીત બહુ ફેમસ છે, આજે માર્કેટમાં બૂમ પડાવે છે. તેમને લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય જહુમા. અને હવે તમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જઈશું ઘરે.